અંકલેશ્વર પાલિકાના પ્રમુખના કથિત ઓડિયો કાંડમાં ભાજપની ચુપ્પી પર સવાલો. કોંગ્રેસનો પાલિકા કચેરીમાં નોટ ઉડાવી તીવ્ર વિરોધ. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતનો કથિત ઓડિયો વાયરલ થયા બાદ શહેરના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. આ ઓડિયોમાં સફાઈ કોન્ટ્રાક્ટર પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનું વિપક્ષ કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ગંભીર મામલે આજરોજ અંકલેશ્વર યુવક કોંગ્રેસ, વિપક્ષ કોંગ્રેસ તથા શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા પાલિકા કચેરી ખાતે નોટો ઉડાવી અનોખા અને આક્રમક વિરોધ સાથે પાલિકા પ્રમુખના તાત્કાલિક રાજીનામાની માંગ કરવામાં આવી. વિરોધ દરમિયાન કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, વિપક્ષના નેતા જહાંગીર પઠાણ, ઇકબાલ ગોરી, રફીક ઝઘડિયાવાલા, શરીફ કાનુગા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના આગેવાને જણાવ્યું કે આ ઓડિયો માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર ભાજપ શાસિત વ્યવસ્થાના ભ્રષ્ટ ચહેરાને ઉજાગર કરે છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ઓડિયો કાંડને 72 કલાક વીતી ગયા છતાં મુખ્ય અધિકારી દ્વારા હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી, જે સત્તા પક્ષને બચાવવાનો સ્પષ્ટ પ્રયાસ હોવાનું જનતામાં ચર્ચા રહ્યું છે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે પાલિકાથી લઈને દિલ્હી સુધી ભ્રષ્ટાચારની સાંકળ ફેલાયેલી છે અને પ્રજાના પ્રશ્નોના ઉકેલ લાવવા બદલ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામમાંથી કેટલા ટકા મળશે તેની ગણતરીમાં વ્યસ્ત છે. વિરોધ દરમિયાન સાંસદ અને ધારાસભ્યની ચુપ્પી પર પણ ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે કહ્યું, જો આ ઓડિયો કાંડમાં સચ્ચાઈ ન હોય તો ભાજપના નેતાઓ ખુલ્લેઆમ સામે આવી તપાસની માંગ કેમ નથી કરતા? વિરોધ કરી રહેલા આગેવાનોને મુખ્ય અધિકારી કેશવ કોરડિયાએ જણાવ્યું હતું કે ઓડિયો ક્લિપની તપાસ બાદ જો યોગ્ય લાગશે તો નગરપાલિકા અધિનિયમ મુજબ 2 દિવસમાં જવાબદાર સામે પગલાં લેવામાં આવશે. પરંતુ કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સમય મર્યાદામાં કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના કોર્પોરેટરો દ્વારા અંકલેશ્વરના પ્રમુખનો છેલ્લા 3 દિવસ થઈ ગયા 50,000 રૂપિયાની કોન્ટ્રાક્ટર પાસે લાંચ લેતાનો ઓડિયો વાયરલ થયો છે. 7.5 લાખ રૂપિયાનો સફાઈ કર્મચારી જે અહીંયા કામદાર કોન્ટ્રાક્ટર પર કામ કરાવે છે સફાઈનું, એની અંદર બિલ પાસ કરવા માટે આ પ્રમુખે 2 લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરેલી અને 50,000 રૂપિયામાં તોડ કરેલો છે. ત્યારે આજે તમે જોઈ શકો છો કે ચીફ ઓફિસર સ્વીકારવા તૈયાર નથી. યુવક કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે અહીંયા બેઠા છે. જ્યાં સુધી નગરપાલિકા આ પ્રમુખની ઉપર કાર્યવાહી નહીં કરે, એને સસ્પેન્ડ નહીં કરે યા રાજીનામું નહીં લે, ત્યાં સુધી અહીંથી અમે લોકો જવાના નથી. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે આ ભાજપ અંકલેશ્વરનો આજે વિકાસ તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી. આખો અંકલેશ્વર શહેર બેહાલ છે. ત્યારે આ લોકો ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહેલા છે. સફાઈ કર્મચારી પાસે જો આટલી રકમ લેવામાં આવતી હશે તો બીજા બધા જે કામો છે, રોડ, રસ્તા, ગટરો, સ્ટ્રીટ લાઇટોની અંદર કેટલા રૂપિયાનું આ લોકો સેટિંગ કરતા હશે. ત્યારે અમને લાગી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આજે ભાજપનો પદ અધિકારી કે કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય બોલવા તૈયાર નથી. ત્યારે અમને લાગે છે કે આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ પૈસા નગરપાલિકાથી લઈને ઠેઠ સીએમઓ સુધી જતો હશે એવું અમે લોકો અહીંયા આજે જાહેરમાં અમે આક્ષેપ કરીએ છીએ. જો તાત્કાલિક ધોરણે આ પ્રમુખને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા એક પણ દિવસ ચાલવા દેવામાં નહીં આવે. એની અંદર દખલગીરી કરે તો એના પર 3770 મુજબનો ગુનો દાખલ કરવાનો આવો પરિપત્ર હાલની અંદરમાં પ્રસિદ્ધ થયો છે. એટલે 2024માં આ મેં મારા પાસે સંગ્રહીને મૂક્યો છે. મેં એમને ઘડી ફરી ટોક્યા છે. કારણ કે કોન્ટ્રાક્ટરોને બોલાવવા, તેમના સાથે નેગોશિએશન કરવું, કામદારોના પાસે ખીજવાઈને વાતો કરવી અને એના પોર્ટફોલિયોની અંદરમાં એના પાસેથી રૂપિયા લેવા. એ કોન્ટ્રાક્ટર પાસેથી એના પતિદેવ જો એનું કામકાજ લઈને પૈસાનો વહીવટ કરતો હોય અને તે 2 આંગળીયામાં પૈસા લાગતા હતા અને એ આંગળીયામાં પૈસા બીજા રાજ્યમાં અથવા તો બીજી જગ્યાએ પૈસા જતા હતા, એ મને માહિતી ખબર હતી. પણ પુરાવા મળતા ન હોવાના કારણે આ બધી ગુપ્ત રહ્યા. હવે પૈસા કમાવાનો ધંધો બી કેવું સહેલાઈથી હતું કે જે કોન્ટ્રાક્ટ પડ્યો કે ભાઈ આ રોડ બનાવવાનો છે તો તેની અંદરમાંથી જે બેઝ લેવલ હોય તેને જ દૂર કરી દેવામાં આવે અને એના પર ડામર ચોપડીને એના પૈસા લેવામાં આવે. જે ડામર રોડના ખરાબ થવાના જે પ્રશ્નો પેદા થયા છે તે આ પૈકીનો ભ્રષ્ટાચારનો એક ભાગ છે. અને જે આપણે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી તળસા સુધીનું જે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યું તેની અંદરમાં 75 લાખ રૂપિયાની ખાઈગી થઈ છે. જે અમારું ડમ્પિંગ સાઇટ છે તેના પર 3 ફેરી આગ લગાડીને તેના પૈસા ઉચાપત કરવામાં આવેલા છે. એવા ઘણા પ્રશ્નો છે. અને જ્યારથી પ્રમુખ શ્રી જે મહિના 2.5 વર્ષ શાસન દરમિયાનની અંદરમાં તેમણે જ પોતે સત્તા લઈ લીધી કે આ બોર્ડની અંદરમાં કોઈ કામ લાવવાના નહીં
અને જે કઈ કામો આવે તે પોતાની રૂએ સત્તાના રૂએ આમને કામો કરવાના છે. હવે બહુમતી અમારી નથી એટલે અમે મૂંઝવણમાં રહીએ છીએ, પણ હવે પછીના જે આ બોર્ડની અંદરમાં એમના 2.5 વર્ષના લેખાજોખા કેટલા રૂપિયાની સહીઓ અને કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અને એમની સત્તાથી કેટલા કામો થયા છે એ આ લગભગ 2022 ની અંદર 2026 ની અંદર 22 તારીખે બોર્ડ જનરલ બનવાની છે. તેની અંદરમાં ઘણો બધો ખુલાસો થઈ જશે. મારું માનવું છે કે 2.5 વર્ષના શાસન દરમિયાનની અંદરમાં 3.5 કરોડ રૂપિયાની લેતી દેતી થઈ હોય એવું છે. આ તપાસનો વિષય છે અને તપાસની અંદરમાં જે નીકળશે તે ખરું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. આ જવાબદારી પોતાના પતિ પાસે નિભાવવાનું કામ કરે છે અને આમ છતાં ચીફ ઓફિસર અને આ ભાજપની સરકાર મુખ પ્રેક્ષક બનીને બેઠી છે. આ વિસ્તારના ધારાસભ્ય એ આજની સરકારમાં મિનિસ્ટર છે અને આમ છતાં આજે એમના જ વિસ્તારની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે, આ નગરપાલિકાની અંદર અંકલેશ્વર નગરના સુખાકારી માટેના રોજબરોજના જે કંઈક નાના મોટા પ્રશ્નો છે અને જે વ્યવસ્થા ગોઠવવાની છે એના કામો થવા જોઈએ, એની લેશ માત્ર ચિંતા નગરપાલિકાના પ્રમુખને કે ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરોને નથી, પરંતુ પોતાના વોર્ડમાં કયા કામો મંજૂર થયેલા છે અને એમાં કોન્ટ્રાક્ટર કોણ છે અને એ કોન્ટ્રાક્ટર પાસેથી કેટલા પર્સન્ટેજ અમને મળે, આ જ પ્રવૃત્તિ આ નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો કરી રહેલા છે, હોદ્દેદારો કરી રહેલા છે. અને એટલા જ માટે આજે નગરપાલિકાના સીઈઓ છે એને હમણાં સ્પષ્ટ રીતે અમે જણાવેલું છે, નિર્દેશ કરેલો છે કે તમે અત્યારે ને અત્યારે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની દરખાસ્ત તાત્કાલિક તૈયાર કરો. એમણે કીધું છે કે હું કાયદેસરની કાર્યવાહી અત્યારે કરું છું અને ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી. હું આ વિસ્તારના સંસદ સભ્યને પૂછવા માંગુ છું કે બૂમો પાડી પાડીને તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત છે, ભ્રષ્ટાચારને કોઈ પણ સ્થાન નથી અને અનેક વખત તમે વિપક્ષો ઉપર પ્રહાર કરો છો. આ વખતે તમારી જીભ કેમ સેવાઈ ગઈ છે મનસુખભાઈ? તમારા જ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ પોતે ઓડિયોની અંદર 50,000 રૂપિયાની માંગણી કરે છે અને તમે કેમ ચૂપ બેઠા છો? આ વિસ્તારના મિનિસ્ટર કેમ ચૂપ બેઠા છે? ત્યારે આવી ડબલ મોડાની જે વાતો કરનારા સંસદ સભ્ય અને ધારાસભ્ય મારી સ્પષ્ટ ચેતવણી છે કે તમે આજે ને આજે આ બાબતે સાચા હોવ તો તમારે ખુલાસો કરવો જોઈએ તાત્કાલિક, નહીં તો નૈતિકતાના ધોરણે આ નગરપાલિકાના પ્રમુખે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અથવા તમારે રાજીનામું લઈ લેવું જોઈએ. તો આ ભારતીય જનતા પાર્ટીની જે ચાલ ચલગત જે છે એ લોકોને એનો ખ્યાલ આવે. આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહેલી છે, એનો જવાબ પ્રજા આપશે, પરંતુ તમારી જે નૈતિક જવાબદારી સંસદ સભ્ય તરીકેની છે, ધારાસભ્ય તરીકેની છે અને નગરપાલિકાના પ્રમુખ તરીકેની છે, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પાર્ટીના એ પણ કેમ ચૂપ બેઠા છે? શું તમે પણ આ ભ્રષ્ટાચારની અંદર સામેલ છો? જેટલા પણ ભાજપના સભ્યો આજે મૌન ધારણ કરીને બેઠા છે એનો મતલબ કે એ પણ આ કટકીની અંદર તમામનો સમાવેશ થયેલો છે, એ તમામને પણ આના પૈસા પહોંચી રહેલા છે. અંકલેશ્વર નગરપાલિકા વિશે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયેલો છે. એ ઓડિયાની ચકાસણી કરાવી યોગ્ય જણાય એ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ જે તેની જવાબદારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વિપક્ષ આજે વિરોધ કરવાની છે, તમારી પાસે રજૂઆત કરી છે, શું માંગણી કરી છે? એમણે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી કરવાની માંગણી કરેલી છે.